સીતારામ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો? તો અત્યારે જો મમ્મીએ શાક કરી નાખ્યું ને રોટલાય કરી નાખ્યા ને હંજવારી કાઢી નાખી. એ અમારે પોતાના કરવાના છે આઘણી ને વોશ જો ને ઊભો અમારી બાજુમાં. સીતારામ, રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં છો? જો અમે આગળ મેળી ઉપરથી ઉતરા, મેળી સાફ કરવા ગયા તું બધું થગુતી ભરવા ગયા થલ તો હે ને શું થયું કે અત્યારે જો પવન અમારે છે ને અત્યારે બહુ નીકળ્યો, પવન બહુ છે ને તડકો થોડીક વાર આવે ને થોડીક વાર વયો જાય, થોડીક વાર આવે ને થોડીક વાર વયો જાય. તે મમ્મીએ વંશ છે ને ફરી આમ પાણી છાંટ્યું હતું એને તો કેટલી 10 મિનિટ થઈ ગઈ હે, 5 મિનિટ. તો પછી છે ને એ હું વંશ બે છે ને મેળી ઉપર સાફ કરવા ગયા હતા બધું ના કચરો બહુ થઈ ગયો હતો ને પાંદડા અને રાવણનો. તો ને હે ને કચરો સાફ કરવા ગયા ને તો બહુ મતલબ બધું કચરો નહોતો. તો પછી ત્યાંથી અમે કચરો સાફ કરી લીધો, પગથિયામાં કચરો બહુ હતો તો એ બધું સાફ કર્યો કૂસો. તો કૂસો સાફ કરે ને પછી જ્યાંથી લીધું તો એ બધું હું ના મૂકી દીધું. અત્યારે તો જો અત્યારે થોડોક તડકો હે, બાકી તાકડી ની પાછો વયો જશે. દારી અહીંયા પાણી છાંટ્યું મમ્મી એને વંશે. બાકી તો અત્યારે પવન છે ને ગરમી નથી થતી, ન કરતા ગરમી પર ન્યાય રહ્યા હોય ને વંશ આગળ સાયકલ રાખીએ ફરિયામાં એવું આપણી કામ કેવું શાક રોટલા મમ્મીએ કરી નાખ્યા, મારે પોતા કરવાના છે. હું તો મેળી માથેથી બધું કરી લીધું ને બધા હાવ થાકી રે. હા શું કા હાવ થાકે રે હું તા. અહીંયા જો વંશે ને મમ્મીએ હે એ પાણી છાંટ્યું, ભીનું ભીનું થઈ ગયું બધું. એટલે થોડું થોડું તો સુકાઈ ગયું, થોડું થોડું બાકી. અહીંયા જો મમ્મીએ સેવ ટમેટાનું શાક કરી નાખ્યું. જો અહીંયા જો મમ્મીએ શાક તો કરી નાખ્યું સેવ ટમેટાનું, કેવું સરસ મજાનું છે. અહીંયા રોટલા કરી નાખ્યા હે. અહીંયા જો મમ્મી હે ખાટલાના બેડના અને બધાને ઓસાડું વોશિંગ મશીનમાં નાખે, ધોવાના હતી. સીતારામ ડાયરાની મજામાં ઓસાડું મેલા થેગાથી ધોવા કાઢે નાખીએ ધોવામાં. આ ઓહરીના 2 ખાટલાના કાઢી લીધા ને અહીંયા જો મારા ખાટલાના ને સેટીના ને બેડના ને હે ને એના કાઢીને ધોવા નાખી દીધા ને બીજા પાથરે દીધા. આજે જો બહુ પવન થઈ ગયો. મમ્મી કે ધૂળ ન ઉડે ને ફરી આમ પાણી સાટે દે, ધૂળ ઉડે તો ખરી ને. કેટલો પવન છે આજે, આખો લીમડો હલી બચી ગયો તો ખરી. જો રામણી આખી હલી હોય. તો હવે જો આપણે હે પાડડાઓને પાણી કરી લઈએ.
તો આપણે બધાને પાણી કરી લઈએ, પછી પાછા મળીએ. વાસળી પાણી ભરી લઈએ, પછી આપણે પાછા મળીએ. તો હવે જો અહીંયા હે મમ્મી પપ્પા ને બધે હે વાડીએ હે, તો ત્યાં એના હાટું રોટલા શાક ને ભરે મિલ્કનમાં આપણે લેવા આવશે પપ્પા, તો પછી દઈ દે રોટલા શાક. જો સા બધું ખાવાનું નીકળી ગયું, રોટલા ને મરચાં ને ડુંગળી ને મસાલો ને શાક ને મીઠું ને અથાણા ગોર કેરીના ને ઓલા તડકા સાયાના ને છાસ ને. તમારે કોઈને ખાવું હોય તો આવજો અમારા ઘરે, ઉગી આવજો ખાવા માટે. તો હવે જો આપણે ખાવા બેસી ગયા, મમ્મી વોન્સ ને ખાવામાં આપણે ટમેટાનું શાક, છાશ, રોટલો, ડુંગળી, મરચાં, બે જાતના અથાણા. આ જે છે એ ગોળ કેરીનું છે અને બાજુવાળું છે તડકા સાયાનું છે. તમારે કોઈને ખાવું હોય તો આવજો મારા ઘરે. હાલો આપણે ખાઈ લઈએ. તો અત્યારે જો રૂંધું થઈ ગયું છે અને મમ્મીએ કાયમના રૂટીન પ્રમાણે બધાને નાખી દીધી છે સાય ને ઉઠી ગયા ને સા કર્યો હમણાં ને પછી હું નાવા વહી ગઈ. આપણે નાહી ધોઈ તૈયાર થઈ ગયા. મમ્મી હવે નાવા ગયા ને લુગડા ધોવા ગયા. વોશિંગ મશીનમાં જે ઓસાળું નાખ્યા હતા એ ધોવાઈ ગયા, મૂકવી દીધા ને હવે નાહી લીધું અમે, મેં ને વંશે ને મમ્મી એક બાકી નાવા ગયા. હવે કપડાં ધોઈ લેશે હમણાં, પાછા આવશે. અત્યારે પણ હજુ પવન તો છે જ, તડકો નથી બહુ દેખાતો, થોડો થોડો છે તડકો. બહુ તડકો નથી. તો હાલો હવે આપણે મોબાઈલ પડવાનો હતો. પવન અત્યારે છે, વાદળા છે થોડાક, ધૂળે ઉડે. તો જો હે ને ભીહું આવી ગયું ને પપ્પા ભીહું લઈને આવતા રહ્યા. મમ્મી જો ગાય દવા બેસી ગયા, પપ્પાએ ભીહ દવા બેસી ગયા. અહીંયા જો મમ્મી ગાય દવા બેસી ગયા. તો અત્યારે જો પપ્પા દૂધ લઈને આવતા રહે ને આપણે બધાએ ખાઈ લીધું ને ઠામ ઉટકી લીધા. હવે હુવાનું ટાણું થઈ ગયું તો આપણે બધા સૂઈ જઈએ. તો આવજો, હવે આપણે કાલે પાછા નવા વ્લોગ સાથે મળશું. અમારા વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. લાઈક ને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય બાય.